28 दिसंबर 2025 को उमरगाम तालुका के एकलारा गांव में इंडियन नेशनल कांग्रेस का 141वां स्थापना दिवस मनाया गया। इस मौके पर पीसीसी जनरल सेक्रेटरी श्री मिलन भाई देसाई, उमरगाम तालुका कांग्रेस कमेटी के प्रेसिडेंट श्री प्रवेश भाई पटेल और दूसरे सीनियर लीडर मौजूद थे। इस मौके पर उमरगाम तालुका के पूर्व विधायक श्री छोटू भाई पटेल ने कहा कि कांग्रेस पार्टी ने देश की आजादी में अहम रोल निभाया है और आज भी देश के डेवलपमेंट के लिए काम कर रही है। पीसीसी जनरल सेक्रेटरी श्री मिलन भाई देसाई ने कहा कि कांग्रेस पार्टी ने हमेशा देश के गरीब और मिडिल क्लास लोगों के लिए काम किया है। उमरगाम तालुका कांग्रेस कमेटी के प्रेसिडेंट श्री प्रवेश भाई पटेल ने कहा कि कांग्रेस पार्टी ने हमेशा देश की एकता और अखंडता के लिए काम किया है। इस कार्यक्रम में कांग्रेस के वरिष्ठ कार्यकर्ता श्री लक्ष्मी भाई पटेल, तालुका कांग्रेस समिति के पूर्व अध्यक्ष फूलजी भाई पटेल, तालुका कांग्रेस के पूर्व उपाध्यक्ष गोविंद भाई पटेल, वलसाड जिला कांग्रेस समिति के पूर्व अध्यक्ष दिनेश भाई पटेल, वलवाड़ा गांव के मुखिया जयेश भाई पटेल सहित सक्रिय कार्यक उपस्थित रहे। કે જ્યારે આપણા છોટુ કાકા કે આપણા મિલન અંકલ જેવા આજે વડીલોની વચ્ચે આપણને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો અને કોંગ્રેસ પક્ષ માટેના આપણને જે કામ કરવાની પ્રેરણા મળી તે બદલ આપણે એમના આભારી છીએ। અને મિત્રો હું તમને એટલું કહેવા માંગુ છું કે જે રીતે આપણે ગ્રામ પંચાયત ઇલેક્શન લડ્યા હતા એમાં જે બી જીત થઈ હોય કે એમાં જે બી માર્જિનથી થઈ હોય પણ આપણને એટલું જાણવા મળ્યું છે જો આપણે એકજૂથ થઈને ઘરે ઘરે જઈને જો પણ લોકોને વાત કરશું અને આપણે કોંગ્રેસ માટેની વિચારધારાને એમને આપણે વાતને સંબોધીશું તો આપણે કોઈ તાકાત નથી કે આપણે કોંગ્રેસને હરાવી શકે અને આવી રીતે આપણે એકજૂથ થઈને લડવા પડશે। અને આપ જે યુવાન સાથી મિત્રો જે અહીંયા ભેગા થયા છે આપ સૌને એટલું જ કહેવા માંગુ છું કે તમે આવી રીતે હર હંમેશ હર ઉત્સાહમાં હર આપણે કોંગ્રેસના પાઠમાં ભાગ લેજો અને આપણે કોંગ્રેસને કેવી રીતે મોટું બનાવીએ એની આપ સૌની વિચારધારાને ગાડી આપણે વધારશું। તેમજ હવે આપણા જે આપણા વડીલો છે તે આપણને માર્ગદર્શન આપશે। હું આટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય કોંગ્રેસ। આજનો જે સમય છે એ આપણા માટે પત્રકાર મિત્રો એ જે ઉઠાવેલી છે બીડું ઝડપેલું છે તો હંમેશા પત્રકાર મિત્રોની ટીવી બીજું ઘણું જોઉં છું પણ જે ઉઠાવ આપેલા છે પત્રકાર મિત્રોએ એ પત્રકાર મિત્રોને હું અભિનંદન ખૂબ આપું કારણ કે જે ભાજપે આપણા પર જુલમ જે કરવા માંડ્યા છે એ કોઈ પણ આદિવાસી હોય, ભક્તિ પંજા કોળી પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટી હરિજન હોય ગમે તે આજે જે કોલેજમાં કે હાઈસ્કૂલોમાં ટીચરોમાં જે ભણેલા ગણેલા છોકરાઓ છે તે પણ એમને રખડે છે તેમને પણ આ 11 મહિનાની નોકરી ખાસ કરીને ખાસ કોન્ટ્રાક્ટ બેઝ પર દરેક જે આ લોકોની નીતિ કલાકી છે એમાં ગમે એટલા ભણશો તો એ નોકરી મેળવવાની બહુ ભારે મુશ્કેલી છે। અને આગળ મિત્રોએ વાત કરી તેમાં હું વધારે વાતમાં નહીં છું પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ સરકારે આપણને ઘર બનાવવા માટે જમીન પણ આપેલી હતી ત્યાર પછી ઉત્તમભાઈના અને રાબડી યુનિયન કોંગ્રેસના અમે લોકોએ આજે કહેતા હજારો હેક્ટર જમીન વલસાડ જિલ્લામાં અપાવેલી છે તે આજે છે તો વેચાઈ રહી છે અને કરોડો રૂપિયા લોકો વેચી રહ્યા છે। એ આપણા જ ભાઈઓ છે એટલે હું વિનંતી કરું કે યુવાન ભાઈઓ ભાઈ પરેશભાઈની સાથે રહીને અને ફૂલજીભાઈને સાથે રહીને બધા યુવાનો જેની સલાહ લેવી પડે તે લેવો પણ હવે છે તો કોંગ્રેસને બેટિંગ કરો, કોંગ્રેસને લાવો, તમે લોકોએ જ રાજ કરવાનું છે। જે રીતે અમે લોકોએ બેઠા હતા તેમ તમારે તાલુકામાં જિલ્લામાં બધે બેસવાનું છે અને મિલનભાઈ જેવા પ્રદેશ સુધી જાય છે અને જે જીઆરડીસી વિસ્તારમાં જે કામ કરી રહ્યા છે એવા એમની પણ મદદ લઈને આપણે આગળ ચાલવાનું છે। એટલે તમને ખૂબ શક્તિ ભગવાન આપે। આ સોમનાથ મહાદેવ મંદિર છે એનો હોલ છે એ હોલ પણ તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરવાનો, હોલનું આ મિટિંગ કરવાની તે કરો પણ તમે આગળ વધાવો ને આગળ ચાલો એમ તમને રિક્વેસ્ટ કરું છું। હું વધારે નહીં બોલીશ કારણ કે આ વસ્તુ તમે તાપમાં બેઠા છે એટલે અમને બોલવાનું તો ઘણા વરક આવ્યા કરે છે। ગઈકાલે એક ખૂબ ચૂસ માણસ મારા કોંગ્રેસના આગેવાન અમે રહેલા ધારાસભ્ય વખતે એમના છોકરો આજે એમપી છે, દિલ્હીમાં છે અને ખૂબ કામ કરે છે, અરે ભાજપમાં છે।
એ ખૂબ કામ કરે છે. એ આવ્યા હતા કાલે સવારે 8:30-9 વાગે, અને એમણે પણ એમ કહ્યું કે જ્યાં સુધી નબળા લોકો નહીં ઉઠે ને જાગે ત્યાં સુધી નોકરીમાં જો તો અમારી કોમ હોય કે બગી પંચાયત પૂરી હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય, ત્યાં સુધી ઊભી નહીં થશું ત્યાં સુધી ભાજપને આપણે ફેંકીશું નહીં. ભાજપને ફેંકવા માટે એક જ રસ્તો છે આપણો, એક મતનો. એ મત આપણનો કોંગ્રેસને મત જાય એવું બધાએ કરવાનું છે. અને એ કરવા માટે આગળ મારા સાથીઓ બધા ગયા છે, આજે નહીં મળે, રમણભાઈ, મંદુભાઈ, ભાઈ, એવા બધા ઘણાનો ખૂબ સહકાર હતો. અને એવા સમયે બધાએ ખૂબ ખૂબ તનતોડ મહેનત કરેલી છે, રાત દિવસ કરેલી છે, અને એ લોકોએ ભોગવેલું પણ બહુ છે. અને સમય આવેલો ત્યારે માર પણ ખાધેલો છે. નવનિર્માણમાં છોકરાઓએ જે રીતે આ લોકોએ ભાજપવાળાએ ઉશ્કેરેલા તે વખતે મુશ્કેલી પણ અમને ખૂબ પડેલી છે. અને રમણભાઈ જેવાને પણ માર પડેલો, અને બિચારા એ માર છે તો છેલ્લે જિંદગીમાં ગયા ત્યારે પણ એમને મુશ્કેલી પડી. એવો સમય કાઢેલા છે. એટલે કોંગ્રેસીઓને ખાસ હું વિનંતી, કોંગ્રેસનું પત્રકાર મિત્રોએ ઉઠાવ આપણને આપે, અને ખૂબ સરસ ઉમરગામ તાલુકામાં જે કાંઈ મુશ્કેલીઓ પડે ત્યારે ભાઈ મિલનભાઈના પ્રદેશ સમિતિ સુધી વાત પહોંચાડવાની. દિનેશભાઈ પણ એક આજે પોતે પોતાનો ભોગ આપી રહ્યા છે. એટલે ભોગ બધા આપે, ભોગ આપવામાં જે એને બરાબર પીરસવામાં પરેશભાઈ પૂરેપૂરો એનો ખ્યાલ છે. એ છોકરો જે રીતે ચાલે છે તેને મદદ કરજો એટલી મારી ખાસ વિનંતી. અને આજના તબક્કે આટલી મોટી સંખ્યામાં તમે યુવાન મિત્રો, તમે કામમાં રવિવાર આજે તમે રમતગમતમાં છતાં બી અહીંયા આવ્યા તે બદલ તમામ મારા ઉમરગામ તાલુકાના જે મિત્રો, યુવાનો, પત્રકાર મિત્રો આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું. આના 141નો આજે કોંગ્રેસનો જે ઉજવણીનો દિવસ છે એ સફળ થાય એમાં હું ખૂબ ખૂબ રાજી થઈશ. જય હિન્દ, જય ભારત.